હેલો ગાઈસ, કેમ છો? આજે હું બનાવવા જઈ રહ્યું છે ઇડલી સાંભાર. એના માટે એક વાટકી મેં આ ઘરના ચોખા લીધા છે અને આ એક વાટકી કાળી અડદની દાળ લીધી છે. એને 3 કલાક મેં બોળીને રાખી છે. આ કાળી દાળ એટલા માટે યુઝ કરી છે કે અમારી પાસે વાળી દાળ નથી, તો એને બોળી નાખશો તો આવી રીતે એના છોટલા નીકળી જશે. તો હવે આમાં ચોખા અને દાળ નાખી દીધી છે ને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણે ઇડલીના બેટરમાંથી જ ઉત્તપમ બનાવીશું. એના માટે આપણે એક ડુંગળી લીધી છે, એક ટમાટર, થોડો ધાણો, એક મરચી લીધી છે અને આપણે નાનું નાનું કટ કરી લઈએ. આ બેટરમાં આપણે થોડું જીરા પાવડર લઈશું, થોડું ગરમ મસાલો લઈશું અને થોડું મરચું લઈશું. તો આવી રીતે આપણે આમાં બધા વેજીટેબલ્સ એડ કરી દઈએ. મીઠું, મરચું. તો ગેસ પર આપણે તવો મૂક્યો છે ગરમ કરવા માટે. એમાં થોડું તેલ નાખ્યું છે. તેલ ગરમ થયા બાદ આપણે એમાં સારી રીતે ફ્રાય કરી દઈએ. સારી રીતે નીકળે એના માટે આપણે એક ડીશથી એને ઢાંકી લઈશું થોડી વાર માટે, જેથી કરીને આપણે તવામાં ચોટે નહીં. તમે જોઈ શકો છો આમાં વેજીટેબલ્સ બી સારી રીતે પાકી ગયા છે. સારી રીતે આપણે એને કાઢીને બીજી તરફ બી થોડું ચડાવી દઈશું. તમે જોઈ શકો છો બીજી સાઈડ ફરાયું છે અને આપણું સારી રીતે બીજી સાઈડથી શેકાઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો બીજા સાઈડથી આપણો બનીને રેડી થઈ ગયો છે. સારો એવો બન્યો છે, ક્રિસ્પી પણ બન્યો છે. સારો ઘરના જ વસ્તુમાંથી આપણે ફ્રેશ નાસ્તો બનાવ્યો છે. તમે જોઈ શકો છો સારી રીતે બન્યો છે. સારું એવું આપણે સવારે બપોરે ચાય સાથે નાસ્તો કરી શકીએ છીએ. એને આપણે સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ. જોઈ શકો છો તમે.